ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాళ్ళ గుజరాత్లో దాదాపు 82,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. हिंदुस्तान में कोई पण पूछे क्या तो जवाब आवे दाहोद. અહીં બનવાવાળા લોકોમોટિવ ભારતની પાવર અને કેપેસિટી બંને વધારનારા બનનાર છે અને અહીં બનનારો દરેક લોકોમોટિવ ક્યાંય પણ જાય ખાલી એના પૈડા જશે એવું નહીં, એની જોડે જોડે મારા દાહોદનું નામ પણ પહોંચવાનું છે. દાહોદ બધે જ હવે પહોંચવાનું છે. આવનારા સમયમાં અહીંયા સેંકડો લોકોમોટિવ બનશે. થોડો સમય પછી એવો દિવસ આવશે કે 2 દિવસમાં એક લોકોમોટિવ તૈયાર થશે. તમે વિચાર કરો કેટલું મોટું કામ, 2 દિવસમાં એક આવડા મોટા લોકોમોટિવ. અને આ બધાના કારણે અહીંના સ્થાનિક મારા ભાઈ બહેનોને, મારા નવજવાનિયાઓને મોટી સંખ્યામાં રોજગાર મળશે. આ ફેક્ટરીથી આજુબાજુમાં પણ અનેક સ્પેર પાર્ટ બનાવવાના કામ, નાના નાના લઘુ ઉદ્યોગો, એનું પણ આખી જાળ ઊભી થશે. ફેક્ટરીમાં તો રોજગાર મળે જ, પણ સાથે સાથે આ નાના મોટા જે કામો શરૂ થશે, લઘુ ઉદ્યોગો શરૂ થશે, એના કારણે પણ ખૂબ રોજગાર મળવાના છે. અમારા ખેડૂત ભાઈ બહેનો હોય, અમારા પશુપાલકો હોય, અમારા નાના નાના દુકાનદાર હોય, અમારા મજદૂર ભાઈ બહેનો હોય, સમાજના દરેક વર્ગને આના કારણે ખૂબ મોટો લાભ થવાનો છે. સાથીઓ, આજે ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે, આઈટી સેક્ટરમાં, સેમિકન્ડક્ટર સેક્ટરમાં, ટુરિઝમ સેક્ટરમાં, આજે કોઈ પણ એવું ક્ષેત્રનું નામ લો, આપણા ગુજરાતનો તિરંગો ઊંચો દેખાય. હજારો કરોડ રૂપિયાના નિવેશ એનાથી જ આજે ગુજરાતમાં સેમિકન્ડક્ટરના પ્લાન્ટ બની રહ્યા છે. આના બધા પ્રયાસોના પરિણામે ગુજરાતના લાખો નવજવાનો માટે રોજગારના નવા અવસરો ઉભા થઈ રહ્યા છે. સાથીઓ, એક સમય એવો કે વડોદરા નાનું મોટું કામ ચાલ્યા કરે. મને યાદ છે, જે દિવસે મેં પંચમહાલ જિલ્લાના 2 ભાગ કર્યા અને દાહોદ જિલ્લો જુદો બનાવ્યો, ત્યારે મારા મનમાં સાફ હતું કે આના કારણે પંચમહાલ જિલ્લાનો પણ વિકાસ થશે અને દાહોદ જિલ્લાનો પણ જુદો વિકાસ થશે. અને આજે આંખો સામે એ વિકાસ જોઉં ત્યારે આ ધરતીનું ઋણ ચૂકવાનો મને એટલો આનંદ આવે દોસ્તો, એટલો બધો આનંદ આવે. અરે તમારું તો નમક મેં ખાધું છે અને એટલા માટે જેટલું કરવું એટલું ઓછું છે. હવે આજે જુઓ, આપણે વડોદરા, હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ 5 શહેર જાણે લઘુ ઉદ્યોગોની માયા, આખી જાળ, જાત જાતના બધા અને હાઈટેક ચીજો, મામૂલી નહીં. અને આખો પટ્ટો મારા આદિવાસી ભાઈ બહેનોનો પટ્ટો. તમે વડોદરા છોડો એટલે છેક દાહોદ આવો ત્યાં સુધી, મધ્યપ્રદેશ જાઓ ત્યાં સુધી આજે વડોદરામાં વિમાન, હવાઈ જહાજ એ બનાવવાનું કામ તેજ ગતિથી ચાલી રહ્યું છે. થોડા મહિના પહેલા એરબસ એસેમ્બલી લાઇન એનું ઉદ્ઘાટન પણ થયું છે. વડોદરામાં
દેશની પહેલી ગતિશક્તિ યુનિવર્સિટી બની છે અને આપણે ત્યાં સાવલીમાં રેલ કાર બનાવવાની બહુ જ મોટી ફેક્ટરી વિદેશના પૈસા લાગેલા છે અને આજે દુનિયામાં એનો પરચમ લહેરાઈ રહ્યો છે. દાહોદમાં ભારતની શક્તિશાળી રેલ એન્જિન 9000 હોર્સ પાવરનું એન્જિન અહીં આપણા ત્યાં બની રહ્યું છે. ગોધરા, કાલોલ, હાલોલ અનેક ઉદ્યોગો, અનેક મેન્યુફેક્ચરિંગ યુનિટ, આ લઘુ ઉદ્યોગો ખરેખર ઔદ્યોગિક વિકાસની સૌથી મોટી શક્તિ બનીને ઉભરી રહ્યા છે. ગુજરાત ચારે તરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને સાથીઓ, હું એ દિવસ જોઈ રહ્યો છું જ્યારે ગુજરાત સાયકલથી લઈને ચાહે મોટરસાયકલ હોય કે રેલવેના એન્જિન હોય કે પછી હવાઈ જહાજ હોય, આ ગુજરાતના જવાનિયાઓ બનાવશે અને ગુજરાતની ધરતી પર બનાવશે. આવું હાઈટેક એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ કોરિડોર દુનિયામાં પણ બહુ ઓછા જોવા મળે એવું આખું વડોદરાથી દાહોદ સુધી, હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ એક સરસ નેટવર્ક બની રહ્યું છે. સાથીઓ, વિકસિત ભારતના નિર્માણ માટે જનજાતીય ક્ષેત્રોનો વિકાસ પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે ગુજરાતમાં હું મુખ્યમંત્રી હતો ત્યારે મને જે સેવા કરવાનો અવસર મળ્યો એમાં પણ આ ગુજરાતનો પૂર્વી પટ્ટો, મારા આદિવાસી ભાઈઓની વસ્તી, એના માટે મેં મારી જાતને સમર્પિત કરી અને ભારત સરકારના કામમાં ગયો ત્યારથી ગયા 11 વર્ષ આદિવાસી સમાજના અભૂતપૂર્વ વિકાસ માટે કામે લાગ્યા છે. ઘણો લાંબો સમય મને ગુજરાતના આદિવાસી ક્ષેત્રોમાં કામ કરવાનો અવસર મળ્યો છે. લગભગ 7 દાયકા પહેલાથી હું ગુજરાતના આખા આદિવાસી પટ્ટામાં રહ્યો છું, કામ કરતો રહ્યો છું. મારા આદિવાસી ભાઈ બહેનોથી અનેક બાબતો શીખ્યો છું. એક એવો સમય હતો કે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ઉમરગામથી અંબાજી 12મા ધોરણની વિજ્ઞાનની શાળા નહોતી ભાઈઓ, એવા દિવસમાં જોયા છે. અને આજે જુઓ, આજે ઉમરગામથી અંબાજી આખા આપણા આદિવાસી પટ્ટામાં અનેક કોલેજ, આઈટીઆઈ, મેડિકલ કોલેજ, 2 તો ટ્રાયબલ યુનિવર્સિટીઓ આજે આદિવાસી ક્ષેત્રમાં કાર્યરત છે. ગયા 11 વર્ષમાં એકલવ્ય મોડલ સ્કૂલોનું નેટવર્ક ખૂબ મજબૂત કરવામાં આવ્યું છે. અહીંયા દાહોદમાં પણ અનેક એકલવ્ય મોડેલ સ્કૂલ બની છે. સાથીઓ, આજે દેશભરમાં આદિવાસી સમાજ માટે વ્યાપક કામ થઈ રહ્યું છે.